ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો. કારિયાણીના વિકમશી ખાચર. એકવાર શ્રીહરિ કારિયાણીમાં બિરાજતા હતા. સામે દરબારો બેઠા હતા. શાસ્ત્રોની વાતો ચાલતી હતી. શ્રીહરિએ પુનર્જન્મ વિશે વાત કરતા કહ્યું, જીવ પ્રાણી માત્રને પુનર્ભવ વળગ્યા કરે છે. આ જન્મે કોઈકે કોઈકની અમુક સેવા કરી, તેનું ઋણ ચડ્યું તો સેવા કરનાર ને સેવા લેનાર બંનેનું ઋણ કર્મ તેના પુનર્ભવનું કારણ બને છે. મનુષ્યમાં માતા પિતા, સ્ત્રી, દીકરા દીકરી, ભાઈ બહેન વગેરેનું સંયોજન તેના ઋણ કર્મને આભારી છે. જેનું જેવું જેટલું ને જ્યારે ઋણ પૂરું થાય છે ત્યારે તે તેવું તેટલું ઋણ ચૂકવીને વિદાય લે છે. અજ્ઞાનીને મૂર્ખ મનુષ્યો ગયેલા પાછળ રડે કૂટે છે. જ્ઞાનીને શોક થતો નથી. જીવને પોતાના પૂર્વના માવતર હોય ને ક્યાંક માગી ખાતા હોય ને તે પોતાની પાસે આવીને ઊભા રહે તો પણ જીવને ખબર પડે નહીં ને તેની દયા પણ આવે નહીં, કેમ કે એની એને મમતા નથી. કાઠી દરબારોમાં કારિયાણી ગામના વિકમશી ખાચર પણ બેઠા હતા. તેમણે શ્રીહરિને કહ્યું, મહારાજ, શું ગયો જન્મ સાચો હશે? શ્રીહરિ કહે, હા, જીવ માત્રને ઋણાનુબંધથી જન્મ મળે છે. સુખ દુઃખ માતા પિતા વગેરે ઋણને આભારી છે. તો કહો, હું ગયા જન્મમાં કોણ હતો? શ્રીહરિ કહે, તમે ખંભાતમાં સુથાર હતા. તમારું નામ નારણ ને બાપનું નામ હીરો હતું ને તમારી મા પૂંજી હજુ જીવે છે. તમે મરી ગયા પછી એ રોઈ રોઈને આંધળી થઈ ગઈ છે. વિકમશી ખાચર કહે, મને કોઈ નિશાની આપો તો ભાળ મેળવું. શ્રીહરિ કહે, ખંભાતમાં મોટી હવેલી છે ને તેમાં વાણિયો રહે છે. એ હવેલી તમારી હતી, જે હાલ વાણિયાને ત્યાં ગીરો મૂકી ડોશી છાપરામાં રહે છે ને ગુજરાન ચલાવે છે. વિકમશી ખાચર કહે, મને કાંઈક નિશાની મળવી જોઈએ તો હા પડે. શ્રીહરિ કહે, તમારી હવેલીના ઓરડામાં ત્રીજો પાટડો છે, તેમાં 500 રૂપિયાની વાંસળી હીરા સુથારે મૂકેલી છે અને ત્યાં ડગળી મારેલી છે. તે દિવસે દીવો લઈને જોશો તો જણાશે. વિકમશી ખાચર એક માણસને લઈને ખંભાત ગયા ને શેઠનું ઘર પૂછી ત્યાં ઉતર્યા. તેના છોકરાને 5 રૂપિયા આપ્યા. શેઠે આસના વાસના કરી જમાડ્યા. રાત્રે સૌ ભેગા બેસી વાતે વળગ્યા. વાત વાતમાં વિકમશી કહે, શેઠ, આ હવેલી કોની છે? શેઠ કહે, એક હીરો સુતાર હતો તેની છે. તેને દીકરો હતો તે પણ ગયો. હવે આંધળી ડોશી છે, તેને છાપરું કરી દીધું છે, ત્યાં પડી રહે છે. અમારે જમતા એઠું વધે તે આપીએ છીએ. તે મરવાને વાંકે જીવતી પડી છે. વિકમશીને શ્રીહરિએ કહ્યા મુજબ બધી માહિતી મળી. તે કહે, શેઠ, મારે હવેલી જોવી છે. શેઠે હોંશે હોંશે હવેલી દેખાડી. દરબારે દીવો મંગાવ્યો. પાટડામાં ડગળી જોઈ. સુતારને બોલાવીને એ ડગળી કઢાવી. તેમાંથી 500 રૂપિયા નીકળ્યા. પછી વિકમશીએ ભગવાન સ્વામિનારાયણે પોતાને અહીં મોકલ્યા છે તે વાત કરી ને કહ્યું, આ ડોશી છે તે પેલા ભવની મારી મા છે. મને સહજાનંદ સ્વામીએ મારા ગયા જન્મની વાત કરી તે જાણવા ખાતર આવ્યો છું. શેઠ કહે, ઓહો, તું જ નારણ પોતે? જરા વિવેકથી બોલો, હું દરબાર છું. વાણિયાએ માફી માંગી. વિકમશી ખાચર તે 500 રૂપિયા લઈને ડોશી પાસે ગયા અને ડોશીને પૂછ્યું, ડોશીમાં, તમારું નામ શું? ડોશી કહે, મારું નામ પૂંજી. વિકમશી ખાચર કહે, તમે કેવા છો? અમે સુતાર છીએ. તમારે દીકરો બીકરો નથી? તે સાંભળી ડોશી રોવા માંડી અને કહ્યું, મારે નારણ કરીને નાનો દીકરો હતો અને ઓઢ્યા પહેરા જેવડો થયો ત્યારે તે મરી ગયો અને તેનો બાપ પણ મરી ગયો. અને હવેલી છે તે વાણિયાને ત્યાં ઘરેણે મૂકી છે અને હું અભાગણી એકલી રહી છું.
એમ કહી ડોશી રોવા લાગી અને રોતા રોતા કહેતી જાય, અરે રે મારું નારણ. વિકમશી ખાચરે ડોશીને છાના રાખ્યા અને કહ્યું, ડોશીમાં રોશો નહીં. આ હું તમારું નારણ છું અને હું કારિયાણી ગામમાં કાઠીને ઘરે જન્મ્યો છું અને આ 500 રૂપિયા તમને આપું, તે પહોંચે ત્યાં સુધી ખાજો અને તમારી સેવામાં એક બાઈ રાખી દઉં છું, તે તમારી સેવા કરશે. પછી એક શેઠને ત્યાં તે 500 રૂપિયા વ્યાજે મુકાવ્યા અને શેઠને કહ્યું, આ ડોશી જીવે ત્યાં સુધી તેનું ધ્યાન રાખજો. એવી રીતે તે ડોશીની ભલામણ કરીને પોતે કારિયાણી આવ્યા. વિકમશીએ 500 રૂપિયા આપ્યા ને સેવામાં એક બાઈને મૂકી દીધી. વાણિયાને ભલામણ કરી તેઓ પાછા કારિયાણીએ આવી ગયા. શ્રીહરિ કહે, બાપુ, તમારી માને મળ્યા તો હેત ન થયું? તે કહે, ના મહારાજ, કોણ જાણે કેમ, પણ મને તો એ દીઠીએ ગમી નહીં. શ્રીહરિ કહે, જીવ પ્રાણી માત્રને ઋણનો સંબંધ છે. ઋણ પૂરું થાય કે છૂટા પછી જે યોનિમાં જાય છે તેનું એને મમત્વ બંધાઈ જાય છે. હરિલીલામૃતમાં વિકમશી ખાચરનો ઉલ્લેખ આ પ્રમાણે મળે છે. રૂડા ખાચર વસ્તોને રામ, વળી વેલો વિકમશી નામ, કણબી કમોને વીરદાસ, ત્રીજો રાઘવ ત્યાં વસે વાસ. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.